નમસ્કાર, આપની સાથે હું છું સેલ્વી। રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટની સીટથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પરસોત્તમ રૂપાલાના ભાષણને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ બાબતને લઈને સાંસદ રામભાઈ મોકરિયા શું કહી રહ્યા છે, સાંભળીએ આગળ વિડીયોમાં। આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઊભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે। આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું, જનસેલાબ જે દેખાઈ રહ્યો છે, એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે, મોદી સાહેબે 10 વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં, જે લોકો 60-65 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું, એ કામ બધા મોદી સાહેબે માત્ર 10 વર્ષમાં ખૂબ જ સૂઝબૂઝથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે। વિકસિત ભારત યાત્રા જે કાઢી છે, જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડમાં આધાર કાર્ડ બાકી કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે આનો ભૂખોનો ભવિષ્યથી લગભગ 80 કરોડ લોકોને 3 વર્ષથી અનાજ આપે છે, હજી 5 વર્ષ સુધી અનાજ આપવાના છે। સર, રોજ કરતા 4 કરોડ બહેનોને મકાન બનાવી દીધા છે, પછી રામ મંદિર બનાવ્યું, 4 કરોડ બહેનને મકાન બનાવ્યા છે, 12 કરોડથી વધુ ઇજ્જત ઘર બન્યા છે, 50 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે। ડાયરેક્ટ સબસિડી કે સહાય ખાતામાં જાય, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના। આ માત્ર ને માત્ર કોઈને કલ્પના નહોતી, મોદી સાહેબે કરી બતાવ્યું છે અને લોકો થનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત થનગની રહ્યું છે। અને હું તો એમ કહું આખો દેશ થનગની રહ્યો। અબકી બાર 400 પાર હોગી, અબકી બાર મોદી સરકાર तीसरी बार रहेगी और उत्सव मनाएगा। પ્રવાસમાં ચાલુ છું, આવું છું, જાઉં છું, પણ આજે અમારા રાજકોટ છે, રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતાએ, અમારા કાર્યકર્તા, અમારા ઠેકેદારો, બહેનો હોય, ભાઈઓ હોય, જે સાહેબને ઓવારણા લે છે, ચાંદલો કરે છે, હાર પહેરાવે છે, તો એની ખુશી ઓર હોય। એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે, પછી કોઈ સામે આવશે, લડશે અને ચાલશે, એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં, પણ અમારો વિજય નિશ્ચિત છે અને 7,51,000થી ઉપરની નીચેમાં જીતશે। તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસના ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોટી જશે। પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્ર છે, પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય, અહીંયા કોંગ્રેસમાં પણ 3 ભાગ પડી ગયા છે। એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબને મનાવવાનો, એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઇટ આપું ને એની બાઇટ આપી છે। કુદરત શું કરે, કોને લડાવશે, શું થશે તો ભગવાનના હાથની વાત છે, પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે, એવી હું એને શુભેચ્છા પાઠવું છું।